હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા વિજ્ઞાન અને ટેકનોલોજીના બીજા લેક્ચરમાં 20 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. બેકિંગ પાવડર બનાવવા માટે કયા હળવા ખાદ્ય એસિડને બેકિંગ સાથે ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે? એસિડિક એસિડ, સાઇટ્રિક એસિડ, ટાર્ટ્રિક એસિડ કે એક પણ નહીં? બેકિંગ પાવડર બનાવવા માટે કયા હળવા ખાદ્ય એસિડને બેકિંગ સાથે ભેળવીને ઉપયોગમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ટાર્ટ્રિક એસિડ, જેને બેકિંગ પાવડર બનાવવા માટે હળવા ખાદ્ય એસિડને બેકિંગ સાથે ભેળવવાથી તેને ઉપયોગમાં લેવામાં આવે છે. નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહમાં ઓક્સિજનની વિષમ પરમાણુ નથી હોતો? આલ્કોહોલ, આલ્કેન, કીટોનો કે કાર્બોક્સિલિક એસિડ? નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહમાં ઓક્સિજન વિષમ પરમાણુ નથી હોતો? તો સાચો જવાબ છે હેલી આલ્કેન, જે ઓક્સિજનમાં વિષમ પરમાણુ હોતો નથી. નીચેનામાંથી કયો વિકલ્પ ફિશર શબ્દની શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? દરિયાઈ પાણીમાંથી માછલી પકડવી, કૃત્રિમ સ્ત્રોતોમાંથી માછલી પકડવી, કુદરતી સ્ત્રોતોમાંથી માછલી પકડવી કે માછલીઓની ખેતી કરવી? નીચેનામાંથી કયો વિકલ્પ ફિશર શબ્દને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? તો સાચો જવાબ છે માછલીઓની ખેતી કરવી, જે ફિશર શબ્દ સાથે શ્રેષ્ઠ વર્ણવે છે. પ્રજનન દરમિયાન ડીએનએ નકલો બનાવવા શા માટે મહત્વપૂર્ણ છે? લક્ષણોના વારસા માટે, પાચન માટે, શ્વસન માટે કે રક્ત પરિભ્રમણ માટે? પ્રજનન દરમિયાન ડીએનએ નકલો બનાવવી શા માટે મહત્વપૂર્ણ છે? તો સાચો જવાબ છે લક્ષણોના વારસા માટે ડીએનએ નકલો બનાવવી મહત્વપૂર્ણ છે. નીચેનામાંથી કયો વિકલ્પ દ્રાવણની સાંદ્રતા વ્યક્ત કરવા માટે વપરાતો નથી? દ્રાવણનું કદથી ટકાવારી, દ્રાવણનું વજનથી કદની ટકાવારી, દ્રાવણની કદથી વજનની ટકાવારી કે દ્રાવણના વજનથી વજનની ટકાવારી? નીચેનામાંથી કયો વિકલ્પ એ દ્રાવણની સાંદ્રતાના વ્યક્ત કરવા માટે વપરાતો નથી? તો સાચો જવાબ છે દ્રાવણના કદથી વજનની ટકાવારી સાંદ્રતા વ્યક્ત કરવા માટે વપરાતો નથી. જ્યારે પાણી અને પોષક તત્વો ઉપલબ્ધ હોય ત્યારે શેવાળ ખાદ્ય પ્રક્રિયા દ્વારા ઝડપથી વધે છે અને ગુણાકાર કરે છે. બીજાણુ રચના, કલિકા સર્જન, વિખંડન કે પરાગનયન? જ્યારે પાણી અને પોષક તત્વો ઉપલબ્ધ હોય ત્યારે શેવાળ ખાદ્ય પ્રક્રિયા દ્વારા ઝડપથી વધે છે અને તેનો ગુણાકાર કરે છે. તો સાચો જવાબ છે વિખંડન દ્વારા તે ઝડપી વધે છે અને ગુણાકાર કરે છે. નીચેનામાંથી કઈ ધાતુ સક્રિયતા શ્રેણીની મધ્યમાં નિષ્કર્ષ કરવામાં આવે છે? સોડિયમ, સોનું, પોટેશિયમ કે લોખંડ? નીચેનામાંથી કઈ ધાતુ સક્રિય શ્રેણીમાં મધ્યમાં નિષ્કર્ષણ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે લોખંડ, જે ધાતુની સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં નિષ્કર્ષણ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ જીવન પ્રક્રિયા જાતિઓમાં વિવિધતા લાવવા માટે મહત્વપૂર્ણ છે? વિષમ પોષણ, લિંગી પ્રજનન, સ્વયંપોષી પોષણ કે પરિવહન? નીચેનામાંથી કઈ જીવન પ્રક્રિયામાં જાતિઓમાં વિવિધતા લાવવા માટે મહત્વપૂર્ણ છે? તો સાચો જવાબ છે લિંગી પ્રજનન, છે જીવન પ્રક્રિયામાં જાતિઓમાં વિવિધતા લાવવા માટે મહત્વપૂર્ણ છે. અસ્થમા મુખ્યત્વે શ્વસન તંત્રના કયા ભાગને અસર કરે છે? શ્વાસનળી, વાયુકોષ્ઠો, શ્વાસનળી અને શ્વાસનલિકા કે ઉરોદર પટલ? અસ્થમા મુખ્યત્વે શ્વસન તંત્રમાં કયા ભાગને અસર કરે છે? તો સાચો જવાબ છે શ્વાસનળી અને શ્વાસનલિકામાં અસર કરે છે અસ્થમા મુખ્યત્વે શ્વસન તંત્રમાં. મગજનો કયો ભાગ ગરમી અને ઠંડીને વચ્ચેનો ભેદ પારખવામાં મદદ કરે છે? મેડુલા, થેલેમસ, હાઇપોથેલેમસ કે એક પણ નહીં?
મગજનો કયો ભાગ ગરમી અને ઠંડી વચ્ચેના ભેદ પારખવામાં મદદ કરે છે? તો સાચો જવાબ છે થેલેમસ, જે મગજનો ભાગ છે જે ગરમી અને ઠંડી વચ્ચેનો ભેદ પારખવામાં મદદ કરે છે. ટૂથપેસ્ટ અને દવા બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? મેગ્નેશિયમ કાર્બોનેટનો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો, કે જીપ્સમનો, કે સોડિયમ બાયકાર્બોનેટનો? ટૂથપેસ્ટ અને દવા બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે મેગ્નેશિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે ટૂથપેસ્ટ અને દવા બનાવવા માટે. ડાંગરમાં ખેરા રોગ કયા તત્વની ઉણપથી થાય છે? બોરોન, મેંગેનીઝ, તાંબુ, કે ઝીંક? ડાંગરમાં ખેરા રોગ કયા તત્વની ઉણપથી થાય છે? તો સાચો જવાબ છે ઝીંક, જેના ઉણપથી ડાંગરમાં ખેરા નામનો રોગ થાય છે. નીચેનામાંથી કયો રેક્ટિફાયર તરીકે વપરાય છે? ફોટોડાયોડ, જેનરેટિવ ડાયોડ, ટ્રાયોડ વાલ્વ, કે ડાયોડ વાલ્વ? નીચેનામાંથી કયો રેક્ટિફાયર તરીકે વપરાય છે? તો સાચો જવાબ છે ડાયોડ વાલ્વ, જે રેક્ટિફાયર તરીકે વપરાય છે. ગ્રીન વિટ્રોલનું રાસાયણિક નામ શું છે? કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, કે કોબાલ્ટ સલ્ફેટ? ગ્રીન વિટ્રોલનું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે ફેરસ સલ્ફેટ, જે ગ્રીન વિટ્રોલનું રાસાયણિક નામ છે. 1 કેલરી એટલે કેટલા જૂલ? 4.186 જૂલ, 10,000 જૂલ, 252 જૂલ, કે 0.24 જૂલ? 1 કેલરી એટલે કેટલા જૂલ? તો સાચો જવાબ છે 4.186 જૂલ એટલે 1 કેલેરી. નીચેનામાંથી કયા ઈંધણનું કેલેરી ફિક મૂલ્ય સૌથી વધુ છે? કોલસાનું, હાઇડ્રોજનનું, મિથેનનું, કે પેટ્રોલનું? નીચેનામાંથી કયા ઈંધણનું કેલેરી મૂલ્ય સૌથી વધુ છે? તો સાચો જવાબ છે હાઇડ્રોજનનું, જેનું કેલેરી મૂલ્ય સૌથી વધુ છે. નીચેનામાંથી કયા સૂક્ષ્મ પોષક તત્વો છે? મેંગેનીઝ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કે એક પણ નહીં? નીચેનામાંથી કયા સૂક્ષ્મ પોષક તત્વો છે? તો સાચો જવાબ છે મેંગેનીઝ, જે સૂક્ષ્મ પોષક તત્વો છે. નીચેનામાંથી કયા વેલ્ડિંગમાં કામમાં વપરાય છે? પાણીનો ગેસ, ઉત્પાદન ગેસ, કોલ ગેસ, કે એક પણ નહીં? નીચેનામાંથી કયો વેલ્ડિંગમાં કામમાં વપરાય છે? તો સાચો જવાબ છે પાણીનો ગેસ, જે વેલ્ડિંગના કામમાં વપરાય છે. ગાંઠો શોધવા માટે શું વપરાય છે? ફોસ્ફરસ, આર્સેનિક, સોડિયમ, કે આયોડીન? ગાંઠો શોધવા માટે શું વપરાય છે? તો સાચો જવાબ છે આર્સેનિક વપરાય છે ગાંઠો શોધવા માટે. ન્યૂટનની ગતિના કયા નિયમ બળની વ્યાખ્યા આપે છે? પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ, તૃતીય નિયમ, કે એક પણ નહીં? ન્યૂટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? તો સાચો જવાબ છે પ્રથમ નિયમ, જે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જે બળની વ્યાખ્યા આપે છે. આ સાથે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી 25 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે છે, બાય.